કોરા મમરામાં છાશ ઉમેરીને ફ્રેન્ડ્સ એક વખત આ નાસ્તો બનાવશો ને તો તમારા મમરા પણ ખૂટી જશે અને બાળકો રોજ આ નાસ્તો બનાવવાની ડિમાન્ડ કરશે અને આ મમરાનો આ નાસ્તો 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। તો ચાલો બનાવીએ। અને હા ફ્રેન્ડ્સ, મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે મારી રેસિપીના નોટિફિકેશન તમને મળતા રહે। તો હવે સૌથી પહેલાં તો મમરાનો યુનિક નાસ્તો બનાવવા માટે મેં અહીંયા 3 કપ જેટલા મમરા લીધેલા છે અને આટલા મમરામાંથી 3 થી 4 વ્યક્તિઓને આ નાસ્તો આરામથી સર્વ થઈ જશે। અને ત્યાર પછી આપણે મમરામાં થોડીક ખાટી છાશ ઉમેરીશું। તો બસ મમરા આપણા થોડાક ભીના થાય એટલી જ છાશ ઉમેરવાની છે, વધારે પડતી છાશનો યુઝ નથી કરવાનો। અને ત્યાર પછી આપણે છાશને મમરા સાથે એકદમ સરસ એવી મિક્સ કરી લઈશું। તો થોડીક છાશ ઉમેરશો ને એટલે મમરામાં જે ટેસ્ટ હોય છે ને તે એકદમ સરસ એવો આવશે। અને બસ વધારે પડતું છાશ નથી ઉમેરવાની, ખાલી મમરા ભીના થાય એટલી જ છાશ આપણે ઉમેરવાની છે। અને ત્યાર પછી એક કડાઈમાં આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને તેલ ગરમ થાય એટલે આપણે સિંગદાણા અને કાજુને તેલમાં શેકી લેવાના છે। તો આવી રીતના આપણે સિંગદાણા અને કાજુને તેલમાં શેકી લઈશું। તો 1 થી 2 મિનિટમાં તો આપણા કાજુ અને સિંગદાણા એકદમ સરસ એવા તેલમાં સંતળાઈ જશે। તો તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને ત્યાર પછી આપણે 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું, સાથે જ 8 થી 10 નંગ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને હિંગ ઉમેરીશું અને ત્યાર પછી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું। તેની સાથે જ આપણે ઝીણા સમારેલા કાંદા, બટેકા અને ગાજર ઉમેરીશું। તો આ બધા જ વેજીટેબલ તમે વધારે કે ઓછા પ્રમાણમાં લઈ શકો છો, અથવા તો તમને બીજા કોઈ વેજીટેબલ્સ પસંદ હોય જેમ કે વટાણા, બીન્સ, કેપ્સિકમ, તો એ પસંદ હોય તો તમે એ પણ આમાં ઉમેરી શકો છો। અને કાંદા લસણ ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। અને સાથે જ અત્યારે આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને 1 થી 2 મિનિટ માટે આપણે આ બધા જ વેજીટેબલને તેલમાં સાંતળી લેવાના છે। તો આવી રીતના 1-2 મિનિટમાં એકદમ સરસ એવા આપણા વેજીટેબલ સંતળાઈ જશે અને ત્યાર પછી આપણે ઉપરથી એક ડીશ ઢાંકીશું અને તેના ઉપર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને આ બધા જ વેજીટેબલ્સને આપણે વરાળથી સાંતળવાના છે। તો તેનાથી શું થશે કે આ વરાળનું પાણી અંદર પડશે આપણા વેજીટેબલ્સમાં અને 2 થી 3 જ મિનિટમાં એકદમ સરસ એવા આપણા વેજીટેબલ્સ સંતળાઈ જશે। તો જો બટેકું પણ એકદમ સરસ એવું સંતળાઈ ગયું છે અને ગાજર પણ એકદમ સરસ એવું સંતળાઈ ગયું છે અને જરા પણ વાર નહીં લાગશે। તો એક વખત આવી રીતના આપણે ચેક કરી લેવાનું। તો આ બધા જ વેજીટેબલ્સ આપણા તેલમાં સંતળાઈ જાય ત્યાર પછી આપણે લાસ્ટમાં ટમેટું ઉમેરવાનું છે। તો મેં પહેલાં ટમેટું નહીં ઉમેરેલું, કારણ કે આપણે ટમેટાને વધારે પડતું સાંતળવાનું નથી। તો બસ 1-2 મિનિટમાં ટમેટું એકદમ સરસ એવું સંતળાઈ જશે અને તેના જે ટુકડા છે તે પણ એકદમ સોફ્ટ એવા નહીં થશે। બસ ટમેટાનો ક્રન્ચી ટેસ્ટ આવે એટલું જ આપણે તેને સાંતળવાનું છે। અને ત્યાર પછી આપણે મસાલા કરીશું। તો મસાલામાં 1 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1.5 થી 2 ચમચી જેટલું ધાણા જીરું ઉમેરીશું। તો અહીંયા મેં લાલ મરચું પાવડર કાશ્મીરી જે આવે તે ઉમેરેલું છે। તો તે તીખું નથી હોતું, પણ તેનો જે કલર હોય તે એકદમ સરસ એવો આવે છે, એટલે મેં અહીંયા લાલ મરચું પાવડરની જગ્યાએ કાશ્મીરી મરચું ઉમેરેલું છે। અને ત્યાર પછી આ બધા જ મસાલાને મિક્સ કરીને તેલમાં 1-2 મિનિટ માટે આપણે સાંતળવાના છે, વધારે પડતા નથી સાંતળવાના, નહીંતર આપણા મસાલા બળી જશે। અને આપણે અત્યારે આમાં કોઈ પણ જાતના પાણીનો યુઝ નથી કરવાનો। અને ત્યાર પછી આપણે જે મમરાને છાશમાં પલાળીને રાખેલા હતા તે ઉમેરી દઈશું અને લો ફ્લેમ ઉપર જ આપણે મમરાને મિક્સ કરવાના છે, નહીંતર આપણા મસાલા બળી જશે। અને ત્યાર પછી ઉપરથી આપણે જે સિંગદાણા અને કાજુને તેલમાં સાંતળેલા તે ઉમેરી દઈશું અને સાથે જ ધાણા સ્પ્રિંકલ કરીશું। અને આના ઉપર તમે આલુ સેવ છે અથવા તો ચણાના લોટની સેવ છે તે સ્પ્રિંકલ કરીને પણ આ નાસ્તાને સર્વ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, ઘણી વખત આપણે એકનો એક નાસ્તો ખાઈને કંટાળી ગયા હોય ત્યારે તમે આ નવો નાસ્તો બનાવી શકો છો, અથવા તો બાળકોને મમરાનો છેવડો નથી ભાવતો અને બાળકો
મમરા ખાવાનું પણ પસંદ નથી કરતા, તો તમે આવી રીતના આ મમરાનો યુનિક નાસ્તો બનાવીને તેને આપી શકો છો. તો બાળકોને ખૂબ જ ભાવશે અને તમે તેને લંચ બોક્સમાં પણ આ હેલ્ધી નાસ્તો બનાવીને તમે આપી શકો છો. એટલો આ ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે. તો મહારાષ્ટ્રમાં આ મમરાના નાસ્તાને સુશીલા કહેવામાં આવે છે અને ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ તેને મમરાની ખીચડી અથવા તો મમરાની ચટપટી પણ કહેવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, તમે આ મમરાના નાસ્તાને કયા નામથી ઓળખો છો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય, ટેક કેર.